વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આર્મ ફોર્સિસ ફ્લેગ ડે ની ઉજવણીના ભાગરૂપે આ ખાસ બેઠક યોજવામાં આવી હતી। સશસ્ત્ર દળો ધ્વજ દિવસ એટલે કે આર્મ ફોર્સિસ ફ્લેગ ડે ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલયના ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ ડોક્ટર કમલપ્રીત સાગી સહિત એનસીસીના કેડેટ ઉપસ્થિત રહ્યા। ત્યારબાદ જિલ્લા કલેક્ટરના હસ્તે ફંડ ડોનેટ કરી સશસ્ત્ર દળો ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી। દર વર્ષે 7 ડિસેમ્બરે આર્મ ફોર્સિસ ફ્લેગ ડેની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સશસ્ત્ર દળોના કર્મચારીઓ જેમાં સૈનિકો, નૌસૈનિકો અને વાયુ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે દેશના નાગરિકો પાસેથી ભંડોળ એકઠું કરવાનું છે તેમજ તેમના બલિદાન અને સમર્પણને સન્માન આપવાનું છે। દર વર્ષે 7મી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે। સમગ્ર રાષ્ટ્રની અંદર આવતીકાલે ઉજવણી થવાની છે ત્યારે વડોદરાની અંદર પણ આપણે જે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી શરૂ કરી છે। આપણા જવાનો જે આપણા માટે જાન ન્યોછાવર કરે છે, કોઈ પણ પ્રકારની પરિવારની ચિંતા વગર, સમાજની ચિંતા કર્યા વગર એ બલિદાન આપે છે। એમના શૌર્ય અને સાથોસાથ એમના બલિદાનને સન્માનવા માટે આ દિવસની ઉજવણી કરીએ છીએ। સાથોસાથ એમના પરિવારજનો જે ઘણી બધી વખત મુશ્કેલીઓમાં મુકાતા હોય છે, સાથોસાથ જ્યારે આપણા આર્મ ફોર્સિસના જવાનો રિટાયર્ડ થાય ત્યારે સ્વાભાવિક છે કે એમને અર્લી એજમાં રિટાયર્ડ થતા હોય ત્યારે એમના કલ્યાણ અને પોતે પગભર રહી શકે એ માટે વિવિધ પ્રયત્નો આપણે આ ફંડથી કરતા હોઈએ છીએ। એટલે આપણે વિશેષ કરીને આ દિવસથી 7મી ડિસેમ્બરથી લઈને આપણે બધી સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાતી હોય છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ જોડાતા હોય છે, ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ જોડાતી હોય છે અને મોટી સંખ્યામાં આપણે ફાળો એકઠો કરતા હોઈએ છીએ। વડોદરાવાસીઓને હું આહવાન કરું છું કે આવતીકાલથી આપણે આ સમગ્ર ઝુંબેશમાં જોડાઈએ। દરેક પોતાનું યથાયોગ્ય કન્ટ્રીબ્યુશન આપણા સેનાના જવાનો માટે કરે। અહીંથી ઓફિસથી દરેક ઓફિસીસ પોતે પણ એ મુજબનું પોતે કન્ટ્રીબ્યુટ કરે છે, સાથોસાથ બધા ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ કન્ટ્રીબ્યુટ કરે છે। વિશેષ કરીને આપણી ટીમ જે જહેમત ઉઠાવે છે તો સાથોસાથ બધા લોકો મોટી સંખ્યામાં જોડાય એવી અપેક્ષા રાખું છું। આપને એમનો એકાઉન્ટ નંબર અને ડિટેલ્સ પણ શેર કરીશું જેથી કરીને આપ લોકો એમાં કન્ટ્રીબ્યુશન કરી શકો। અપેક્ષા રાખીએ છીએ કે મોટી સંખ્યામાં કન્ટ્રીબ્યુશન આપણે સેનાના જવાનો માટે કરીશું। વિશેષ કરીને આજના દિવસે અમે જે આપણે આ ઓર્ગેનાઇઝેશન છે એમના માટે જે કામગીરી કરે છે તમામ એમના સ્ટાફને પણ સન્માનિત કર્યા અને એમનો ઉત્સાહ વધે એ દિશાનો પ્રયત્ન અમારા તમામ મારફતે કરવામાં આવે છે। આપ સૌને ખબર જ હશે કે દેશના બધા સૈનિકો પોતાનું ઘર છોડીને બધા આપણા પોતાનું આરામ છોડીને આગળ જઈને આપણું બહુ બધું પ્રોટેક્શન કરે છે। આના માટે આપણે એમના ફેમિલીનું લુક આફ્ટર કરીએ, એમના રિટાયરમેન્ટ પછી આ માટે આ દિવસની ઉજવણી થાય છે। તમે બધા આગળ આવીને આર્મ ફોર્સિસ ફ્લેગ ડે માટે ડોનેશન કરો કારણ કે આ જે પૈસા કલેક્ટ થશે ડાયરેક્ટલી ભંડોળમાં જશે, પ્રેસિડેન્ટ અને કલેક્ટરના ભંડોળમાં જશે ડાયરેક્ટલી। અને એ જે પૈસા કલેક્ટ થશે એ વપરાશ ક્યાં થશે? ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ માટે થશે, ફાઇનાન્શિયલ જે વિધવા નારી છે એના માટે થશે, વીર નારી માટે થશે, એમના છોકરાઓના લગ્ન માટે થશે કે એમના ભણતર માટે થશે। એટલે આપણે જે લોકો આપણા માટે એટલું બધું વિચાર કરીએ છીએ, આજે તમારી વારી છે, તમારી टर्न है। प्लीज़ कम आउट અને गिव दिल खोल करके जितना आपसे यथाशक्ति हो सकता है उनके लिए डोनेट करिए। थैंक यू। किस तरह से शुरुआत की है, किसके द्वारा? या आज जो शुरुआत करी है वो हमने कलेक्टर साहब से, उन्होंने बहुत दिल खोल करके दान किया है, बहुत सराहना की है और आप सबसे निवेदन भी किया है कि आप लोग आगे आएँ। जो कलेक्टर साहब से और अनिल सर से और आप सबसे रिक्वेस्ट है कि उनके पग चिन्हों पे चलते हुए आप भी इतना दिल खोल के दान करें। जय हिंद।